રાજકોટમાં લોકમેળો ફરી એકવાર ચકડોળે ચડ્યો છે। માર્ગ મકાન વિભાગે ક્વેરી કાઢતા રાઇડ સંચાલકોમાં રોષ જોવા મળ્યો। જરૂરી ડોક્યુમેન્ટ્સ અને નવા નિયમો લેખિતમાં માંગવામાં આવ્યા છે। એસઓપી સુધારા સાથે રાહત અંગેની ખાતરીઓ લેખિતમાં માંગવામાં આવી છે અને લેખિત નહીં મળે તો માર્ગ મકાન વિભાગ ક્લિયરન્સ નહીં આપે। રાજકોટના જન્માષ્ટમીના મેળામાં 150 સ્ટોલ અને પ્લોટ ખાલી રહ્યા છે, ત્યારે સરકારે એસઓપીમાં છૂટછાટ આપ્યા બાદ માર્ગ મકાન વિભાગ રાહત ન આપતા અત્યારે તો રાઇડ સંચાલકોમાં રોષ જોવા મળ્યો। જે અમને કલેક્ટર સાહેબે બાંહેધરી આપી હતી કે તમારે જીએ ડ્રોઈંગ, ચાર્ટર્ડ એન્જિનિયર સર્ટિફિકેટ પ્લસ સોગંદનામું આપવાનું રહેશે। જ્યારે અમારા ચકડોળના માલિકો કે જે આરએનબી અધિકારીને મળ્યા ત્યારે તેમને સ્પષ્ટ સૂચના આપી કે અમને કોઈ લેખિતમાં જાણકારી મળી નથી, તેથી અમે કોઈ પણ જાતનું ચલાવી લેશું નહીં। તેથી હવે આડા જો એસઓપી રહે તો મેળો થવો અશક્ય છે અને ખાસ કરીને અમે રાઇડ ધારકોને અમે અમારું એસોસિએશન જાણ કરશે કે આ હરાજી બોલીને પછી પૈસા ભરી ફસાઈ ન જાય એનું ખાસ તકેદારી ધ્યાન રાખવામાં આવે।